भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री रामदेव जी महाराज की जय। भगवती चामुंडा मात की जय। श्री खोड़ियार मात की जय। श्री समस्त पितृदेव की जय। हरि ओम नमः पार्वती पतये। विघ्नेश्वरा तेने ब्रह्मदाय आदिकवये मुह्यन्ते यत्सूरय तेजो वारिमृदं यथा विनिमयो यत्र स्त्रिशर्गा वृषा श्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि नाम्ना श्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि बीजा सूत्र थी श्रीमद भागवत नो आरंभ कर्यो। जन्मान्तस्य यतोऽन्वयादितरदा जन्म आदि जेना हेतु छे जेनाथी आ बधु जन्मे छे जेनाथी आ बधु जीवे छे अने अंते जेमा बधु भળી જાય છે એ તત્વ उत्पत्ति स्थिति लय आ करनार कोण છે પરમાત્મા અને એ પરમાત્માની માયા એ માયામાં બ્રહ્માદિક દેવતાઓ અસુરો પણ મોહિત થાય तेजो वारिमृदं यथा विनिमयो पंच महाभूत की बात करी तेज वायु पृथ्वी जल आकाश त्रिसर्ग आ बधु परिवार माटीनुं वासण बनाववुं होय तो आ बधी वस्तुनी जरूर पड़े माटी જોઈએ પાણીની જરૂર પડે નીંબાળામાં એને પકાવવા પડે અગ્નિની જરૂર પડે પણ એ માટીના વાસણ બનાવનારા કારીગરને તો 2 5 કે 10 વાસણ કે વધારે બનાવવાના હોય પણ આ પરાત્પર બ્રહ્મ પરમાત્માને કેટલા બધા વાસણ બનાવવાના છે ऊपर वालों जे कुंभकार माथी कुंभार बन ऊपर वालों जे परमात्मा छे एटलो मोटो छे
કે આખી પૃથ્વીના પિંડાને તૈયાર કરવાનો. એ ક્યાં ખાળિયા ખોદી માટી લઈ આવતો હશે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોર છે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપ છે? દીબા કહો કેટલા હશે? રંગરેજ બેઠો ક્યાં હશે? આ કાળી કાળી વાદળી નો ગોવાળ કેવો કાળો હશે? પણ વીણા ચડે દોનાર એ ગોવાળિયો કેવો હશે? મદમસ્તે લીલા છે ભાઈ. છેતરે નહીં અને પાછો છેતરાય નહીં, છેતરે નહીં છેતરાય નહીં અને અબજો નો આડતીઓ દિશે. પણ સૌને રોજી રોટી આપતો એ શેઠિયો કેવો હશે? કીડીને કણને હાથીને મોં આપે ઈ જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી. ઝંખના અંદરથી ક્યાં હશે? આ શું કરતો હશે? આ બધું કેમ થાય છે? બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ. અંતે અટકી ગઈ આપણી બુદ્ધિ. આ ભગવાનની લીલા. પ્રભુ સર્જન કરે, પ્રભુ પાલન કરે, પ્રભુ વિસર્જન કરે. આ એની લીલા છે. કારણ સર્જનમાં એને મોહ નથી જરાય. એકલા હતા આનંદ કરવાની ઈચ્છા થઈ કે હું એકલો છું, મજા નથી આવતી, હાલ કંઈક કરું, અને આ જગતને સર્જી નાખ્યું. પણ એને મોહ નથી આ દુનિયાનો જરાય. ઈશ્વરને એક અણુ માત્ર પણ મોહ નથી. છતાં પાલન કરે છે ને. હવા, પાણી, પ્રકાશ, વરસાદ આ બધું આપે, છતાં એને અહંકાર નથી કે આ હું જગતને નિભાવું છું. અને ક્ષણ માત્રમાં એ થાકી જાય કે હવે નથી મજા આવતી, આ પાપનો ઘડો ભરાઈ ગયો છે, એટલે એક ક્ષણમાં હતું નતું કરી નાખે, પૃથ્વીનું વિસર્જન કરી નાખે. એમાં એને શોક નહીં, ના હર્ષ, શોક. આપણે સર્જન કરીએ છીએ પણ આપણને સર્જનમાં મોહ છે. આપણે મકાન બનાવીએ, બંગલો બનાવીએ, તેમાં આપણને મોહ છે. આપણે કહીએ કે આ મકાન મારું છે, આ બંગલો મારો છે, આ પરિવાર મારો છે. અને એ પરિવારનું પાલન પોષણ જીવ કરે એટલે અહંકાર આવે કે હું આ બધાનું પાલન કરું છું, હું કમાઉં છું. એ અહંકારની પાછળ અપેક્ષા છુપાયેલી છે. હું પાલન કરું છું એટલે એ બધાએ મારું ધ્યાન રાખવું જોઈએ. હું આખા ઘરનું પાલન કરું છું એટલે એને અપેક્ષા. મને ભાવતું ઘરમાં થવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ. અમે પાળી પોછી છોકરાને મોટા કર્યા એટલે એને અમારી સેવા કરવી જોઈએ. આ અહંકાર. એ અહંકારની પાછળ અપેક્ષા દોડા કાઢતી હોય. અને સમાજ દ્વારા જયારે એ અપેક્ષાની ઉપેક્ષા થાય ત્યારે એમાંથી શું જન્મે? દુઃખ. ત્યારે એમાંથી દુઃખ જન્મે, વ્યથા આવે. જયારે ભગવાન પાલન કરે પણ એ પાલનમાં એમને અહંકાર નથી, પ્રભુની કોઈ અપેક્ષા નથી, છતાં પણ અન્ન, જળ, પ્રકાશ, પવન આપીને ભગવાન આપણું પાલન કરે છે. ભગવાનની એવી
એવી અપેક્ષા નથી કે આ મારી પાસે આ મંદિરે આવે કે મારી 5 માળા કરે કે આ મને માને, આ મને પગે લાગે, એવી અપેક્ષા ઈશ્વરને નથી. ભગવાન આપણને ભાવે કે ન ભાવે, પણ ભગવાન તો આપણને ન ભાવે. આસ્તિકના ખેતરમાં તમે જુઓ તો એટલો જ વરસાદ હોય અને નાસ્તિકના ખેતરમાં એટલો જ વરસાદ, એમાં કઈ ભેદભાવ નહીં. ઘણી વાર તો એવું બને કે આસ્તિક ને કઈ ના થાય, નાસ્તિક ને તો સોળાની થાય લે, વધારે વધારે સારો વરસ થાય. તો એ સત્ય તેજો વારી પ્રદામ યથા વિનિમયો યત્રોપિ સર્ગમ વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પહેલો શ્લોક શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક. સત્યને વંદના, સત્યની આરાધના. જે સ્વયં પ્રકાશ છે, જે સર્વજ્ઞ છે, જેને બ્રહ્માને વેદો આપ્યા, જે પ્રભુની માયારૂપી સત્તામાં મોટા મોટા વિદ્વાનો અને જ્ઞાનીઓ પણ મોહિત થાય છે. એ પ્રભુની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ, સ્થિતિ, લય આ ત્રણને ત્રિસર્ગ કયા. એ મિથ્યા હોવા છતાં પ્રતીત થાય પોતાના તેજ દ્વારા. જે માયાને, કપટને, માયા કોને કહેવાય? સાચું હોય ને એને ખોટું બતાવે અને ખોટું હોય એને સાચું બતાવે, આનું નામ માયા. અને એ માયાને માનસ રામચરિત માનસમાં તુલસીદાસજીએ 6 અક્ષરમાં કહી દીધું, મેરું મોર તોર તે માયા. હું અને મારું, તું અને તારું, આનું નામ માયા. 6 અક્ષર. તો પ્રથમ શ્લોકનું વિવરણ અનેક રીતે થયું છે. અહીંયા વ્યાસજીએ કોઈને વંદન ન કર્યા, અહીંયા વ્યાસજીએ કોઈને પ્રણામ ન કર્યા, અહીંયા વ્યાસજીએ કોઈને નમસ્કાર ન કર્યા, પણ શું કહ્યું? સત્યમ પરમ ધીમહિ. અહીંયા ભગવાનને કોઈ રૂપ ન આપ્યું. અહીંયા રામમ પરમ ધીમહિ ન કહ્યું, કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, સર્વમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરમ ધીમહિ નહીં. હવે રામમ પરમ ધીમહિ લખે તો રામના ભક્તોને એમ થાય કે માત્ર અમારા માટે ગ્રંથ છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો કૃષ્ણના ભક્તોને એમ થાય કે અમારા માટે આ ગ્રંથ છે. સર્વમ પરમ ધીમહિ લખે તો શિવના ભક્તો એમ કે અમારો ગ્રંથ છે. શક્તિમ પરમ ધીમહિ લખે તો દેવીના ઉપાસકો એમ કે અમારા માટે આ ગ્રંથ છે. પણ અહીંયા વ્યાસજી મહારાજે કોઈ પણ સંપ્રદાયની અંદર આ ગ્રંથને આબદ્ધ કર્યો નથી. માત્ર સત્યમ પરમ ધીમહિ, સત્યના જે ઉપાસકો છે એના માટે આ ગ્રંથ છે. સત્યના જે ઉપાસક, સત્ય જ પરમાત્મા. સત્યનું દર્શન જગતને કરાવનારો આ ગ્રંથ છે. સત્યથી અલગ કોઈ ઈશ્વર નથી. સત્ય એ જ નારાયણ છે. એટલે તો આપણે સત્ય નારાયણ કહીએ છીએ. સત્ય પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય તો એક જ છે. વિવેકી પુરુષ, જ્ઞાની પુરુષ એને અનેક નામોથી પુકારે છે. એ સત્યને કોઈ રામ કહે, એ સત્યને કોઈ કૃષ્ણ કહે, એ સત્યને કોઈ બુદ્ધ કહે, એ સત્યને કોઈ શિવ કહે, એ સત્યને કોઈ શક્તિ કહે. ઈશ્વર કહો, ગોડ કહો, શું ફરક પડે? જળ કહો, વોટર કહો, વારી કહો કે પાણી કહો, તો સત્ય એક જ શબ્દ એવો છે કે એનું બહુવચન ન થાય. સત્ય અડધું પણ ન થાય, કારણ કે સત્ય છે ને અખંડ છે, અવિનાશી છે.
એથી અર્ધ સત્ય છે ને એ પણ આપણને ગેરમાર્ગે દોરનારું છે. સત્ય એટલે સત્ય, ગેરમાર્ગે દોરનારો અર્ધ સત્ય શબ્દ છે. મિસગાઈડ કરે આપણે, મિસગાઈડ વર્ડ છે, ભ્રામક શબ્દ છે. આ અર્ધ સત્ય હોય જ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ છે ને આમ જમીનથી સવા ફૂટ અધર ચાલતો યુધિષ્ઠિરનો રથ. પણ પાંડવોનો વિજય કરવા માટે ભ્રામક માત્ર એક શબ્દ, દ્રોણગુરુની જે 5મા દિવસની જે લડાઈ મહાભારતના યુદ્ધમાં જો ડોક્યું કરીએ તો 5મા દિવસના યુદ્ધની લડાઈમાં દ્રોણ મહારાજને જો કોઈ પાછું ન વાળે તો પાંડવોનો અંત ચોક્કસ. પાંડવોનો પરાજય થાય. આ દ્રોણ ગુરુને કોણ પાછું વાળે? કેવી રીતે દ્રોણ ગુરુને આ યુદ્ધના રણાંગણમાંથી એને પાછા શસ્ત્રો નીચે પડાવે કોણ? એવા સમયે બધાએ ચિંતન કર્યું શું કરીએ તો ગુરુ મહારાજ આ શસ્ત્રો હેઠા મૂકે. બધાના ઉપર પ્રીતિ નથી, એમને એમના પુત્ર અશ્વત્થામાની ઉપર બહુ પ્રીતિ છે દ્રોણ મહારાજ. અને કોઈ એમ કહે કે એમનો પુત્ર અશ્વત્થામા મરાયો આવો શબ્દ જો સાંભળે દ્રોણ મહારાજ તો હથિયાર હેઠા મૂકી. અશ્વત્થામાને કોણ મારે? મારી શકાય નહીં, ગુરુપુત્ર છે. તો ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું, ભીમસેનને કહ્યું કે અશ્વત્થામા નામનો હાથી છે, એને તમે મારી નાખો. અને એ જ સમયે અમે બધા પોકાર કરશું અશ્વત્થામા મરાયો. અને સંભવ છે દ્રોણ મહારાજ અત્યારે હેઠા મૂકી દે. પણ આ શબ્દ કોના મુખમાંથી નીકળો છે એના ઉપર આધારિત રહે. આ શબ્દ જો યુધિષ્ઠિર મહારાજના મુખમાંથી નીકળે